અમદાવાદ સહિત ગુજરાતભરના રેસલિંગ ચાહકો માટે ખુશખબર આવ્યા છે। આગામી સમયમાં અમદાવાદમાં WWE જેવી ફાઇટ યોજાશે, જ્યાં દેશભરના 25 રેસલરો એકબીજા સામે ટકરાશે। દુનિયાની નંબર 1 રેસલિંગ ઇવેન્ટ WWE ખૂબ જ જાણીતી છે। આ ઇવેન્ટમાં દુનિયાભરના રેસલરો ભાગ લે છે અને જેનું આયોજન મોટાભાગે અમેરિકા, યુરોપ અને એશિયાના અમુક જ દેશોમાં કરવામાં આવે છે। પરંતુ હવે આવી જ એક WWE ઇવેન્ટનું આયોજન અમદાવાદમાં પણ કરવામાં આવ્યું છે। આગામી 25 ફેબ્રુઆરીએ અમદાવાદમાં WWE જેવી ફાઇટ ઇવેન્ટનું આયોજન કરાયું છે। અમદાવાદના SJ હાઈવેના RM ફાર્મમાં આ ઇવેન્ટ સાંજે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ચાલશે। આ રેસલિંગ ફાઇટને એક સાથે 10,000 કરતાં વધુ લોકો જોઈ શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ રેસલિંગ ફાઇટ જોવા માટે પ્રેક્ષકે 299 થી લઈ 4,999 સુધી રૂપિયા ખર્ચવા પડશે। આ રેસલિંગ ફાઇટમાં વિજેતા બનનાર રેસલરને અંદાજે 6 થી 7 લાખ રૂપિયાનો બેલ્ટ આપવામાં આવશે। જે લુક તમે WWE ની અંદર આજ દિવસ સુધી દેખ્યો છે ટીવીની અંદર, સેમ એ જ લુક, એ જ ફાઇટ, સિંગલ ફાઇટ, ટ્રિપલ થર્ડ ફાઇટ હશે, ટેગ ટીમ મેચ હશે, એવી ઘણી બધી અનેક પ્રકારની મેચો તમને ત્યાં આગળ જોવા મળશે। અચ્છા, વિજેતા માટે ખાસ કોઈ ઇનામ રાખવામાં આવે છે? હા, જે અમારા પ્રોફેશનની અંદર એવું છે કે લોકોને કપ મળતા હોય પણ અમને બેલ્ટ મળતા હોય છે, બેલ્ટ આપવામાં આવતા હોય છે, તો એ બેલ્ટ જે બી વિજેતા બનશે એને આપવામાં આવશે। અમદાવાદ સહિત ગુજરાતભરના રેસલિંગ ચાહકો માટે ખુશખબર આવ્યા છે। આગામી સમયમાં અમદાવાદમાં WWE જેવી ફાઇટ યોજાશે, જ્યાં દેશભરના 25 રેસલરો એકબીજા સામે ટકરાશે। દુનિયાની નંબર 1 રેસલિંગ ઇવેન્ટ WWE ખૂબ જ જાણીતી છે। આ ઇવેન્ટમાં દુનિયાભરના રેસલરો ભાગ લે છે અને જેનું આયોજન મોટાભાગે અમેરિકા, યુરોપ અને એશિયાના અમુક જ દેશોમાં કરવામાં આવે છે। પરંતુ હવે આવી જ એક WWE ઇવેન્ટનું આયોજન અમદાવાદમાં પણ કરવામાં આવ્યું છે। આગામી 25 ફેબ્રુઆરીએ અમદાવાદમાં WWE જેવી ફાઇટ ઇવેન્ટનું આયોજન કરાયું છે। અમદાવાદના SJ હાઈવેના RM ફાર્મમાં આ ઇવેન્ટ સાંજે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ચાલશે। આ રેસલિંગ ફાઇટને એક સાથે 10,000 કરતાં વધુ લોકો જોઈ શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ રેસલિંગ ફાઇટ જોવા માટે પ્રેક્ષકે 299 થી લઈ 4,999 સુધી રૂપિયા ખર્ચવા પડશે। આ રેસલિંગ ફાઇટમાં વિજેતા બનનાર રેસલરને અંદાજે 6 થી 7 લાખ રૂપિયાનો બેલ્ટ આપવામાં આવશે। જે લુક તમે WWE ની અંદર આજ દિવસ સુધી દેખ્યો છે ટીવીની અંદર, સેમ એ જ લુક, એ જ ફાઇટ, સિંગલ ફાઇટ, ટ્રિપલ થર્ડ ફાઇટ હશે, ટેગ ટીમ મેચ હશે, એવી ઘણી બધી અનેક પ્રકારની મેચો તમને ત્યાં આગળ જોવા મળશે। અચ્છા, વિજેતા માટે ખાસ કોઈ ઇનામ રાખવામાં આવે છે? હા, જે અમારા પ્રોફેશનની અંદર એવું છે કે લોકોને કપ મળતા હોય પણ અમને બેલ્ટ મળતા હોય છે, બેલ્ટ આપવામાં આવતા હોય છે, તો એ બેલ્ટ જે બી વિજેતા બનશે એને આપવામાં આવશે। અમદાવાદ સહિત ગુજરાતભરના રેસલિંગ ચાહકો માટે ખુશખબર આવ્યા છે। આગામી સમયમાં અમદાવાદમાં WWE જેવી ફાઇટ યોજાશે, જ્યાં દેશભરના 25 રેસલરો એકબીજા સામે ટકરાશે। દુનિયાની નંબર 1 રેસલિંગ ઇવેન્ટ WWE ખૂબ જ જાણીતી છે। આ ઇવેન્ટમાં દુનિયાભરના રેસલરો ભાગ લે છે અને જેનું આયોજન મોટાભાગે અમેરિકા, યુરોપ અને એશિયાના અમુક જ દેશોમાં કરવામાં આવે છે। પરંતુ હવે આવી જ એક WWE ઇવેન્ટનું આયોજન અમદાવાદમાં પણ કરવામાં આવ્યું છે। આગામી 25 ફેબ્રુઆરીએ અમદાવાદમાં WWE જેવી ફાઇટ ઇવેન્ટનું આયોજન કરાયું છે। અમદાવાદના SJ હાઈવેના RM ફાર્મમાં આ ઇવેન્ટ સાંજે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ચાલશે। આ રેસલિંગ ફાઇટને એક સાથે 10,000 કરતાં વધુ લોકો જોઈ શકે તે પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ રેસલિંગ ફાઇટ જોવા માટે પ્રેક્ષકે 299 થી લઈ 4,999 સુધી રૂપિયા ખર્ચવા પડશે। આ રેસલિંગ ફાઇટમાં વિજેતા બનનાર રેસલરને અંદાજે 6 થી 7 લાખ રૂપિયાનો બેલ્ટ આપવામાં આવશે। જે લુક તમે WWE ની અંદર આજ દિવસ સુધી દેખ્યો છે ટીવીની અંદર, સેમ એ જ લુક, એ જ ફાઇટ, સિંગલ ફાઇટ, ટ્રિપલ થર્ડ ફાઇટ હશે, ટેગ ટીમ મેચ હશે, એવી ઘણી બધી અનેક પ્રકારની મેચો તમને ત્યાં આગળ જોવા મળશે। અચ્છા, વિજેતા માટે ખાસ કોઈ ઇનામ રાખવામાં આવે છે? હા, જે અમારા પ્રોફેશનની અંદર એવું છે કે લોકોને કપ મળતા હોય પણ અમને બેલ્ટ મળતા હોય છે, બેલ્ટ આપવામાં આવતા હોય છે, તો એ બેલ્ટ જે બી વિજેતા બનશે એને આપવામાં આવશે।